પ્રધાનજી એ મહારાજા આપના રાજ્યની માલકો બધાય કરવેરો બરાબર આપે છે કે નહીં? મહારાજ બધા કરવેરો આપે છે પણ એક ઋષિ મુનિઓ નથી આપતા. કેમ પ્રધાનજી ઋષિ મુનિઓ કરવેરો કેમ નથી આપતા? પ્રધાનજી મહારાજા મારા પુત્ર મેઘનાથને બોલાવો. બહુ સારું, હમણાં ને હમણાં બોલાવીને લાવો છો. અરે હા પિતાશ્રી, અત્યારે મને શા માટે બોલાયો? અરે બેટા મેઘનાથ, હા પિતાશ્રી, આપણા રાજ્યની માલકો ઋષિઓ તથા બ્રાહ્મણો કરવેરો આપતા જ નથી, માટે તમારે કરવેરો લેવા જવાનું છે. અને જો નો આપે ને તો એમને ગમે તેમ કરી મારી પણ તમારે કરવેરો લઈને પાછું આવવાનું છે. હા પિતાશ્રી, હાલ જાઉં છું. હા ભલે બેટા મેઘનાથ, હાલ ને હાલ જાઓ. હાલ કરવેરો લઈને પછી પાછો આવું છું. ભલે. બેટા મેઘનાથ, જાઓ જલ્દી કરવેરો લઈ પાછા આવજો. પ્રધાનજી, હવે હું પણ કહું છું કે ઋષિઓ કેવા કરવેરો નથી આપતા, તો ચાલો આપણે ચાલો. અરે ઋષિઓ, આપણે યજ્ઞશાળામાં જઈ અને યજ્ઞ શરૂ કર્યું. ભલે માં મુનિ. સુનો લંકેશ પિતા
અરે ભામટાઓ અમારી હદમાં રહો છો આવતો જણાય છે અરે ભામટાઓ ઘણા વખતથી અમારી હદમાં રહો છો રાવણનો કરવેરો ચડે ખબર છે કે નહીં ધીરજ રાખો માટે કરવેરો આપી દો ધીરજ રાખો જે હશે તે તેના આવવાથી જણાશે અરે ઓ ઋષિઓ ઘણા વખતથી અમારી હદમાં રહો છો રાવણનો કરવેરો ચડ્યો છે તે આપી દો અરે મેઘનાથ બ્રાહ્મણ ઉપર કરો હોય જ નહીં કારણ કે અમે યજ્ઞ ધર્મ ટકાવી રાખવા માટે કરીએ છીએ અને રાવણનું કદી બીરું ઈચ્છતા નથી અરે બ્રાહ્મણો પુરુષ છો કે નહીં છો મારે લઈ જવાનું મારે તો કર જોઈએ મને કરવેરો ભરી આપો અરે માં મને આનો કંઈક કરવું જોઈએ ઉપાય એક જ છે આપણા સર્વનું લોહી આ કુંભમાં ભરી અને મેઘનાથને આપી દઈએ લે મેઘનાથ આ કુંભ તેમાં તમારા કરવેરાની તમામ વસ્તુ મેં નાખી છે આ કુંભ તું લઈ જા અને તે તું લઈ અને કહેજે કે આમાં વિશે કરવેરો નાખ્યો છે અને એમાંથી જે નીકળશે તેમાં તમારા કુળ સહિતનો નાશ બકવાસ બંધ કરી દે